ભુજમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન અંગે જેપી કોલેજ ખાતે સરકારી પ્રતિનિધિઓની તાલીમ શિબિર યોજાઈ। આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। ભરૂચના 143 પરીક્ષા બિલ્ડિંગો ઉપર કુલ 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, ત્યારે તમામ કેન્દ્રના સંચાલકો સાથે મીટિંગ કરી તેમને જરૂરી સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચના અન્વયે રાજ્યભરમાં નોડલ કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભરૂચ શહેરની જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે 153 જેટલા નોડલ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ભયમુક્ત રહી સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષાની શાંતિનો ભંગ ન થાય તેમજ પરીક્ષા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેવા પગલાં લેવા તે સંબંધે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। થ્રેટનિંગ કોલ આવ્યો અને ખરેખર આપણને એવું લાગે છે જેની કોઈ સંભાવના નથી, 0.009% સંભાવના, 1% જેની સંભાવના છે કે ધારો કે થ્રેટનિંગ કોલ સાચો પડ્યો અને કંઈક અનનોન વસ્તુ મળી આવી છે, સંદિગ્ધ વસ્તુ, તો શું કરવાનું? ધીમે ધીમે અમારી સૂચના તમને મળશે, પ્લાનિંગબદ્ધ રીતે બિલ્ડિંગ ખાલી કરાવો।